મિત્રો, ભગવાન કૃષ્ણ અને પાંડવો સાથે સત્સંગ કરે છે. એટલે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે ભાઈ હવે મારો જવાનો સમય થઈ ગયો છે, હું તમને હવે મળી નહીં શકું. તમારી ને મારી આ છેલ્લી મીટિંગ છે, હવે હું ક્યારે પણ નહીં મળું તમને. તમારે જેટલો સત્સંગ કરવો એટલો કરી લ્યો, તમારે જે વાત કરવી કરી લ્યો, જે પૂછવું એ પૂછી લ્યો. એટલે ભગવાન કૃષ્ણ અને પાંડવો જંગલની માલિકોરા ચર્ચા કરે છે, વાત કરે છે, સત્સંગ કરે છે. 1 દી 2 દિવસ 3 દિવસ આવી રીતે 3 દિવસ વીતે છે. એટલે ભગવાન કૃષ્ણ અને પાંડવો એવું કહે છે કે ભગવાન હવે આવતા સમય કેવો આવશે, આવતા દિવસો કેવા આવશે, પાંડવો ભગવાનને પૂછે. એટલે ભગવાન કહે છે કે હવે સમયનું પરિવર્તન થાય છે, હવે નવા યુગની સ્થાપના થાય છે, કળયુગની સ્થાપના થાય છે. એટલે પાંડવોએ પૂછ્યું કે ભાઈ આ કળયુગ કેવો હશે. એટલે ભગવાન કૃષ્ણએ પાંડવોને કીધું કે તમારે જો સાંભળવું હોય, તમારે જોવું હોય તો હું તમને એ વિશે વાત કરું કે કડેડાટી કડીને કળયુગ આવ્યો, ધરાથી ધર્મને મારવા ધાવ્યો, ચો લુફાંગવાન સીમમાં ફાવ્યો, લોભી લાલચુન કુબી ફાવ્યો, રાજદી ખેડૂતો રખથી આગતા, તેદી નવનો કોહે તાગ ના આપતા, આજ હુકાઈ ગઈ હરવાણી થપાટે લાગતા, આ ગાયોને ગૌસુર થાળવા, દોડજે કૃષ્ણ તું તારવા, આ રાજા મીંડા છે રૈયતને મારવા, આજ કોઈ હોવારું નથી લાજમાં. એ ભગવાન તું દોડજે, આજ કોઈ હોવારું લાજમાં નથી, આજ રાજા છે ને રૈયતને મારવા માંડ્યા, કે આવો સમય આવશે. ભગવાન કૃષ્ણએ પાંડવોને આવો ઉપદેશ આપ્યો. મિત્રો, આ વાત બહુ લાંબી છે, આ વાત તો કલાકો મોટે હું કરી શકું, પણ આવતા વિડીયોમાં જ્યારે સમય મળશે ત્યારે આનું વર્ણન, આનું વિતરણ, આખી વાત હું તમને